ભાઈ વસાવાના મામલે ગઈકાલે જે સમાચાર આવ્યા કે ચેતરભાઈ હવે એમની જેલ મુક્તિ થઈ જવાની છે, પણ એક સમાચાર એવા આવે છે કે એમના પત્નીની જે જામીન અરજી છે પાછી ખેંચી લેવામાં આવી છે. આ શું છે? એટલે જામીન અરજી શા માટે ખેંચી લેવામાં આવી? નહીં, એ એક લીગલ ટેકનિકલ વિષય છે. એમાં કઈ બહુ કઈ વધારે ચિંતાનો વિષય નથી. કોર્ટ પ્રોસેસ છે આખી, એટલે હાઈકોર્ટો કે સુપ્રીમ કોર્ટોમાં તો હજારો અરજીઓ ખેંચાઈ ચૂકી છે. કોર્ટનું હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં કેસના સંજોગ પ્રમાણે કોર્ટ જે છે એ આ કેસને કઈ રીતે જોવે છે એ જોઈને ફરિયાદી આરોપીના કેવા સંજોગો છે બધું જોતા હજારો વખત અરજીઓ વિડ્રો થતી હોય છે, એટલે એ બહુ નોર્મલ છે. એમાં કઈ વિશેષ ચિંતા કરવા જેવું નથી. એક ટેકનિકલ ટર્મ છે, બાકી બધું પોઝિટિવ છે. ઓકે, ચેતરભાઈ વસાવાની વાત આપણે કરીએ તો નર્મદા અને ભરૂચ આ ક્ષેત્રો એવા છે કે જેમાં એમને જવાની ના પાડવામાં આવી છે અને એના જ શરતે એમને જામીન મંજૂર કરવામાં આવ્યા છે. એના પર તમારું શું કહેવું છે ગોપાલભાઈ? ચૈતરભાઈને અરવિંદ કેજરીવાલજીએ ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે, મોટા મંચ ઉપરથી હજારો લાખો લોકોની હાજરીમાં. અને અરવિંદ કેજરીવાલજીએ પણ બહુ પાછળથી એમને ઉમેદવાર જાહેર કર્યા. એની પણ પહેલા અરવિંદજીની પણ પહેલા ડેડિયાપાડા, નેત્રંગ, સાગબારા, ભરૂચની જનતાએ જેવું માની લીધેલું કે હવે પછી અમારા નેતા ચૈતરભાઈ વસાવા રહેશે. કેમ કે ભરૂચમાં જ્યારે ભાજપ સર્જિત પૂર આવ્યું ત્યારે સૌથી પહેલી અને સતત મદદ કરનાર વ્યક્તિ જો કોઈ હોતા ભરૂચમાં, એ માત્ર ને માત્ર ચૈતરભાઈ વસાવા હતા. તો ભરૂચથી લઈ અને ડેડિયાપાડા સુધી સળંગ લોકો તો ઈચ્છે છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા છે એ એમના નેતા તરીકે આગળ વધવા જોઈએ, અને લોકો સપોર્ટ આપી પણ રહ્યા છે. આપણે નેત્રંગની સભામાં જોયું, બધે જોયું. તો જ્યારથી ચૈતરભાઈ વસાવા એક નેતા તરીકે ઉભરી આવ્યા છે અને આટલો મોટો જનસમર્થન એમને જ્યારથી મળવા લાગ્યું ત્યારથી ભાજપ વાળાના પેટમાં નકલી તેલ રેડાયું છે. અને એટલા માટે તેઓ એનકેન પ્રકારે ચૈતરભાઈને રોકવા માટે, એમને બદનામ કરવા માટે, આદિવાસી સમાજને રોકવા માટે, આગળ વધતો આદિવાસી સમાજને જાગૃત થતો રોકવા માટે અનેક પ્રકારના હથકંડાઓ ભાજપ વાળા અપનાવે છે. આ હથકંડાના ભાગ સ્વરૂપે ચૈતરભાઈ ઉપર એક સાવ ખોટી ઊભી કરેલી બનાવટી બે બુનિયાદ ફરિયાદ પણ ભાજપ વાળાએ કરાવી. આ ખોટી ફરિયાદના કામમાં અંતે ચૈતરભાઈને કોર્ટમાંથી જામીન મળ્યા છે. તો મને એમ લાગે છે કે હવે ચૈતરભાઈ અમે બધા સાથે મળીને ખૂબ મહેનત કરીશું અને ભરૂચ લોકસભા મત વિસ્તારના લોકોની જે અપેક્ષા છે એ અપેક્ષા ઉપર ખરા ઉતરવા માટે અમે અમારી પૂરી તાકાત લગાવીશું. અચ્છા, સંઘર્ષનો રસ્તો હોય ને બહુ અઘરો હોય છે. કાલે ચાલી અને માની લો કે ભારતીય જનતા પાર્ટી એમને એન કેન કરી અને ગમે તે લોભ લાલચ આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવી દેશે તો ચૈતરભાઈને? ચૈતરભાઈ ના પત્ની શકુંતલાબેન જે છે એ 3 મહિના થવા આવશે જેલમાં છે, અને નિર્દોષ હોવા છતાંય. ચૈતરભાઈને પણ આજકાલ કરતા 40 દિવસ થવા આવશે. જે માણસ સરેન્ડર કરવાના હોત તો જેલમાં જતા પહેલા સરેન્ડર કરી લીધો હોત તો એક દિવસ જેલમાં ના રહેવું પડે. જેમાં વડોદરા હત્યાકાંડ વાળા છે એમનું તો એફઆઈઆરમાં નામ નથી આવતું. મોરબી હત્યાકાંડ, તક્ષશિલા હત્યાકાંડ, ઝેરી દારૂકાંડ, તમામ આરોપીઓ છે એ કમલમ વાળાના આશીર્વાદથી બિંદાસ મજા કરે છે. તો જો ચૈતરભાઈ પણ એવો ટૂંકો રસ્તો અપનાવવાના હોત તો એક દિવસ શું, 1 કલાક કઈ જેલમાં ના જાતે. પહેલા જ દિવસથી એને કેસ પૂરો થઈ જતો. પોલીસ જ કહી દેતી કે ના ભાઈ આ તો ફરિયાદી જૂઠો છે. પણ જેણે સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો છે એમણે જેલ પસંદ કરી છે, મહિનાઓથી જેલમાં રહેવાનું પસંદ કર્યું છે, કે કોઈ પણ સંજોગોમાં ઝૂકવાનું નથી. એ બિરસા મુંડાના વારસદાર તરીકે એણે ક્રાંતિની મશાલ હાથમાં લીધી છે.